बसती न शून्यम शून्यम न बसती अगम अगोचर ऐसा गगन शिखर मही बाल बोले ताका नाम धरूंगा कैसा। अवधूत योगी સંત ગોરખનાથ કહે છે, આ અગમ અગોચર એટલું વિશાળ અને અફાટ છે કે તે નથી શૂન્યમાં સમાઈ શકતું, અને એટલું સૂક્ષ્મ છે કે તેમાં એક શૂન્ય પણ સમાઈ નથી શકતું. નથી તો એ કહી શકાતું કે પરમ તત્વ શૂન્ય છે, અને નથી એમ કહી શકાતું કે નથી. એ તત્વ એવું અગમ અગોચર છે કે તેને વાણી દ્વારા કહી શકાતું નથી. એવા અવધૂત યોગી સંત ગુરુ ગોરખનાથની વાણીને આજે આપણે વાગોળીએ. કીડી ચાલી સાસરે 9 મણ કાજલ સાર, હાથી लियो गोद में ऊँट लियो लटकाय, पहले पहले जब मैं जन्मिया पीछे बडेरा भाई, धाम धूम से पिता जन्मिया फिर जन्मी माय, पहले से जब दूध जमाया पीछे दोई गाय, वाछरू गायना पेटમાં એના ધ્રુત હાટે વેચાય, ઈંડા હતા તબ બોલતા બચ્ચા બોલત નાઈ, જ્ઞાની હોય તે ચેતજો એસી ગોરખ કો ગમ આઈ. આપણા સંતો ભક્તો આ વાણીનો અર્થ આવી રીતે કરે છે. કીડી રૂપી જીવ 9 મણ કાજલ રહીને ચાલી, એટલે કે 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમ 9 મણ કાજલનો વજન લઈને જીવ જ્યાં ત્યાં ફરે છે. માયા અને મમતામાં ફસાયેલા જીવને કહે છે કે હે કીડી રૂપી જીવ, તને કોઈ રોકવાવાળું છે કે નહીં? તને જ્યાં ફાવે ત્યાં તું રસ લેવા પહોંચી જાય છે, એટલે તું માયામાં જ ફસાઈ ગઈ છે. તેથી આ માયારૂપી પિયરિયું છોડીને તારા બ્રહ્મ સાસરે ક્યારે જવું છે? બ્રહ્મ એટલે આત્મા, સુરતાનો વર બ્રહ્મ એટલે કે આત્મા. તેથી તારી સાથે રહેલા આ 9 મણ કાજલ એટલે કે 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એને સાથે તું લેતી જા. ત્યારબાદ કામ, ક્રોધ, લોભ જેવા મોટા હાથીઓને પણ ગોદમાં ઉપાડી લે, અને મોહ, મદ અને મચ્છર જેવા 3 ઊંટને લટકાવીને તું સાથે લઈ જા. પહેલે પહેલે જબ મેં જન્મિયા પીછે બડેરા ભાઈ, એટલે કે જ્ઞાન થયા પછી હું જન્મ્યો, હું કોણ છું એનું જ્ઞાન થયા પછી જ વૈરાગ આવે, એટલે કે વૈરાગ રૂપી મોટા ભાઈ જન્મ્યા. ત્યારબાદ આત્મારૂપી પિતા પ્રગટ થયા, અને ભક્તિરૂપી માતાનો જન્મ થયો. પહેલે સે જબ દૂધ જમાયા પીછે દોઈ ગાય, એટલે કે સદગુરુના બોધરૂપી દૂધને જમાવી દીધું. ગાય એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો રૂપી ગાયનું દોહન કર્યું, ઇન્દ્રિયો રૂપી ગાયનું પરમાત્માને દાન કર્યું. ગોપાલ થયો, ઇન્દ્રિયોનો સ્વામી થયો. પછી મન રૂપી વાછડો જે કૂદાકૂદ કરતો, એ ઇન્દ્રિયો રૂપી આ ગાયના પેટમાં સ્થિર થઈ ગયો. મન સ્થિર થતાં જ આત્મજ્ઞાન રૂપી ઘી આ બ્રહ્મપુરી નગરીમાં હાટે હાટે વેચાવા લાગ્યું. ઈંડા હતા તબ બોલતા બચ્ચા બોલત નાઈ, એટલે કે આ જીવ અહંકારમાં આવીને વિષય વાસનામાં બંધાયેલો હતો, ત્યાં સુધી ઈંડાની જેમ બંધાયેલો હતો. તેથી બહુ બકવાસ કરતો, હું કરું. પણ જ્યારે બ્રહ્મનું જ્ઞાન થયું ત્યારે બાળકની જેમ એ નિષ્પાપ અને નિર્દોષ બની ગયો. એમ બાળક બનતા જ એ મૌન થઈ ગયો. ઈંડાનું સેવન થતાં જ એ એના મૂળ સ્વરૂપમાં આવી ગયું, એટલે કે આત્મજ્ઞાન થઈ ગયું. એટલે ધ્યાન સમાધિમાં લીન થઈ ગયું. અંદર અને બહારનો કોલાહલ શાંત થઈ ગયો. એટલે સંત ગોરખનાથ કહે છે, માટે હે જ્ઞાનીજનો, હે નુરીજનો, તમે ચેત